નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતીમાં એકમ કસોટી 2024-25 માં જે તારીખ 21/12/2024 ના રોજ લેવાવાની છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તેના ગુણ રહેશે મિત્રો 25 ગુણ રહેશે. હવે આપણે જોઈએ તો હવે આપણે તેમાં પ્રકરણ નંબર પૂછાશે 11 અને 12. 11 નું નામ છે દૂર શું નજીક શું અને 12મા પ્રકરણનું નામ છે અપરાજેય. તો મિત્રો, તેના આધારે આપણું જે પ્રશ્ન બેંક રહેવાનું છે, તો હવે આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. તેના ગુણ રહેશે 5. પ્રશ્ન નંબર 1 એનો બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? એ ચંદ્રના, બી સૂર્યના, સી તારાના અને ડી ઝુંઝાને. તો એનો આપણો સાચો ઉત્તર શું રહેશે? એ ચંદ્રના. બીજું, અભિમન્યુ ના સારથીનું નામ શું હતું? એ સુમિત, બી સુચિત, સી સુમિત્ર અને ડી સુમેળ. તો ઓપ્શન નંબર સી સુમિત્ર. ત્રીજું, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? એ ઇન્દ્રદેવ, બી અભિમન્યુ, શ્રી પ્રદ્યુમન અને ડી છે અર્જુન. તો મિત્રો, આપણો સાચો ઉત્તર શું રહેશે? એ ઇન્દ્રદેવ. ચોથું, હોડીને ગતિ કોના થકી મળે છે? એ સડ થકી, બી પવન થકી, સી પંથ થકી, ડી છે ધ્રુવ થકી. એનો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર એ સડ થકી. પાંચમું, ક્યારેક એ કોના વીંઝણે રમે છે? એ પવનને, બી ઝંઝાને, સી ઝુલાને અને ડી બીજી કલા. તો આનો ઉત્તર શું રહેશે? બી ઝંઝાને. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તેના ગુણ રહેશે 5. પેલી જોઈએ, એકવાર સડભર્યા ફૂલિયાને ખાલી જગ્યા ખુલ્યા. તો ખાલી જગ્યાની અંદર આવશે વાયરા. બીજું, એ તો સરખા સમોવડાને ભેટે ખાલી જગ્યાને ત્રિભેટે. તો ત્રિકાળને. ત્રીજું, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઉભા રહ્યા. તો શું ખાલી જગ્યાની અંદર આવશે? નિશ્ચલ. ચોથું, તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણો ઝીણો મરકે પાલવ. પાંચમું, જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યના મહાવિનાશ સર્જાય. તો કે પદ્મ વ્યૂહને. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે એક વાક્યમાં લખવાના છે. તેના ગુણ રહેશે 5. પહેલું જોઈએ, દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? ઉત્તર, દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે. બીજું, સડ કોનાથી ભર્યા ફૂલ્યા છે? ઉત્તર, સડ પવનથી ભર્યા ફૂલ્યા છે. ત્રીજું, અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? ઉત્તર, અભિમન્યુને પદ્મ વિદ્યા અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથું, અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? ઉત્તર, અપરાજેય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. પાંચમું, અભિમન્યુનો વધ કોણે કર્યો? ઉત્તર, અભિમન્યુનો વધ 6 મહારથીઓએ કર્યો હતો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો કોણ બોલે છે તે કહેવાના છે. તેનો અ છે, તેના માર્ક રહેશે 3. પહેલું, કુમાર દ્રોણને હું જાણું છું. ઉત્તર આવશે સુમિત્ર. બીજું, આપે મને બોલાવ્યો. ઉત્તર, અભિમન્યુ કહે છે. ત્રીજું, પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. યુધિષ્ઠિર. હવે આપણે પ્રશ્ન નંબર 4 નો બ જોઈએ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાને રચના કરવાની છે. તેના મિત્રો કેટલા ગુણ રહેશે? 2 ગુણ રહેશે. તો તમને આ શબ્દો આપેલા છે, જોઈ શકો છો. રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતા અને અમાસ. તો આના આધારે એક આપણે કવિતાની રચના કરવાની છે. તો હવે આપણે જોઈએ. અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા સાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું સાને. આ રીતના તમારે કાવ્ય પંક્તિ બનાવવાની છે.
હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. એનો અ છે. નીચે આપેલ શબ્દની જોડણી સુધારી ફરીથી લખો. એનો એક ગુણ રહેશે. પહેલું ત્રિકાળ, તો અહીં આવશે ત્રિકાળ. અહીં મિત્રો રસવઈની ભૂલ છે. બ નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. તેના એક ગુણ રહેશે. તો પેલું છે હોડી, તો નાવ અથવા તો નાવડી. ક નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પેલું આભ બરાબર ધરતી. ડ ની અંદર જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તેના ગુણ રહેશે 1. પેલું છે થાંભલા જેવું ઊંચું ચણતર, તો શું આવશે? મિનારો. ઈ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. એનો એક ગુણ રહેશે. પેલું રોમ રોમ સળગી ઉઠવું, તો શું થાય છે? ખૂબ ગુસ્સે થવું. જો મિત્રો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.